નાના છે, બાળકો છે. 2-4 દિવસના ઉપવાસ લાગી ગયા છે. ઘરમાં જમવા માટે ભોજન નથી, શરીર પર પહેરવા માટે પૂરા કપડાં નથી, રહેવા માટે સારું મકાન નથી, પાથરવા માટે જમીન અને ઓઢવા માટે આકાશ છે. આવી સ્થિતિ છે. અને છતાંય આ દુનિયાનો સૌથી અમીરમાં માણસ અમીર હોય તો સુદામા બ્રાહ્મણ છે. કારણ કે જેની પાસે બધું છે એ છતાંય ભગવાન પાસે માગવા જાય છે, અને જેની પાસે કાંઈ જ નથી, જમવાની જુવાર નથી, એણે પણ ભગવાનને કોઈ પ્રાર્થના કરી નથી કીધું કે જમવાનું તો દેલા. અયાચક વ્રત છે. 2 હાથવાળા પાસે નહીં, 1000 હાથવાળા પાસે કોઈ દી માગવું નહીં મારે. અયાચક વ્રત લઈને બેઠા છે સુદામા. કથા વાર્તા કરવા જાય ને પોતાના ઘરમાં જ કથા વાર્તા વાંચે, કોઈ આવીને જો કઈ દઈ જાય તો એને ભોજન કરીને જમી લે, એમાં નિર્વાહ કરે. બાળકોની માને કરે છે. બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ લાગી છે. જમવા આપો ને કઈ, મને જમવા આપો કઈ. માની આંખમાં આંસુ ભરાઈ ગયા. ભગવાનને કહે છે, ઠાકોરજી, તમારે માં બનાવી હતી તો મને આટલી ગરીબાઈ નહોતી આપી, મને મારા છોકરાને જમાડી શકું, અનાજ આપ્યું હતું. અને જો આમ જ હતું, હાવ અનાજ નહોતું આપ્યું, આટલી જ ગરીબાઈ આપી હતી, તો તમારે મને માં નહોતી બનાવી. પણ એ સમય યાદ આવ્યું કે મારા પતિ એમ કહેતા કે દ્વારિકાવાળાના મિત્ર છે, અને દ્વારિકાવાળા તો અંતર્યામી છે, અંતર્યામી છે. સુશીલાને થયું કે ઈ આને જોઈને તો ઓળખી જશે, ઢંગથી પરખી જશે, જોઈને રાજી થશે, અને લક્ષ્મીનો નાથ છે, ઘરને આપી દેશે. એટલે એને પતિને કહ્યું કે તમે તમારા મિત્ર હતા, એવું તમે કહેતા. અરે હા હા, દ્વારિકાવાળા કૃષ્ણ મારા મિત્ર છે, અમે બે સાથે ભણતા હતા. જાઓ ને તમારા મિત્રને મળી આવો ને. અરે સુશીલા, આ શું કહો છો? તમે તો સમજુ છો, અને સમજુને હું શું કહું? સમજુને હું શું કહું? માંગતા લાજી માગવાથી તો હું લાજી મરું છું. માગવાથી માનવીનું માન ઘટી જાય છે, પણ પોતાના માટે માગો ને તો માન ઘટે. મરું પણ માગો નહીં અપને તન કે કાજ, પરમારથના કારણે મને માંગતા ન આવે કોઈ દી લાજ. આ ગાયો માટે આપણે નીકળ્યા હોઈએ, અને ગાયો માટે આપણે કોઈકને કહીએ નહીં, ત્યાંથી ખબર કેમ પડે કે કંઈક આપવાનું છે. આજે છેલ્લો દિવસ છે, કાલની ખબર નથી, ફરી પાછા મળશું કે નહીં મળીએ કોને ખબર છે. એટલે આપણે આજે છેલ્લો દિવસ છે. હજી 6 દિવસ કઠણ રહ્યા હોય તો આજ હવે નરમ થઈ જાય. 6 દિવસ કઠણ રહ્યા હોય પાણા જેવા, તો 7મા દિવસનું પાણી એવું પધરાવું તમારા માથે કે તમારો પાષાણ હૃદય પણ આજે દ્રવી જાય, અને ગૌશાળામાં લાભનો કંઈક આપણાથી સત્કર્મ થઈ જાય. હમણાં જોયું ને માલદેવ રૂપાદેવની કથા. તમારે કાંઈ નહીં કરવું પડે, ઉપર આકાશમાંથી મોજડી લઈને મોકલશે સ્વર્ગમાંથી. તમે ખાલી સત્કર્મ કરો, સત્કર્મ કરો.
તમે મને કહો છો બરાબર છે, પણ હું ત્યાં શું કામ જાઉં? મારે માગવું તો છે એમની પાસે. અરે હું માગવાનું ક્યાં કહું છું? હું તમારા મિત્રને મળવા અને દ્વારિકાના નાથના દર્શન કરવા જવાનું. અરે મારે દ્વારિકાના દર્શન કરવા માટે દ્વારિકા ન જવું પડતું. મને દ્વારિકાનો નાથ મારી આંખોમાં અહીંયા જ દેખાઈ જાય છે. મને આંખો બંધ કરું તો અને કદાચ હું જાઉં તો કૃષ્ણને વંદન કરું. આપણે કોઈની ઘરે જઈએ તો ખાલી હાથ ન જવું જોઈએ. કૃષ્ણને વંદન કરું, પણ શિશુને હું શું કરું? કનૈયાના લગ્ન થઈ ગયા અને બાળકો મારી પાસે આવે તો હું ને શું આપું? જગમાં મારી ફજીતી થાય. સુદામાના શબ્દો સાંભળી અને સુશીલા પડોશમાંથી પૌવા લઈ આવ્યા છે માગવા. ઉછીના પૌવા લઈ આવ્યા અને સાડીના એક છેડામાંથી ટુકડો ફાડીને એમાં પોટલી વાળી કીધું કે લ્યો આ પૌવાની પોટલી તમે લઈ જાઓ કનૈયા. પૌવાની પોટલી હાથમાં આવી જરાક આમ ચહેરા ઉપર જરાક આમ ક્ષોભ થઈ ગયો એટલે સુશીલાએ કહ્યું, અરે પતિદેવ, કદાચ તમને આ પૌવા દેતા શરમ આવે ને તો એટલું કહેજો ને કે તાર ભાભીએ મોકલાવ્યું તારા માટે. મારું નામ આપજો તમે મારું નામ આપજો. સુદામદેવ હાલતા થાય એટલે વળી પૂછ્યું કે સુશીલા તારે કંઈ મોકલાવું છે? હા મારે મોકલાવું છે. મારો એક સંદેશો કૃષ્ણને આપજો. સુશીલા નારી કેટલી સુશીલ છે જુઓ તમે. ભગવાન માટે એક સંદેશો મોકલાવ્યો છે. એક માસ દ્વય પાંખ મેં દો એકાદશી હોઈ, સો પ્રભુ દીન દયા નિત પ્રતિદિન. કૃષ્ણ કહેજો ને કે એક મહિનામાં 2 પખવાડિયા હોય, અંજવાળિયું અંધારિયું, અને 2 પખવાડિયાની અંદર એક 11 આવે. એટલે એક મહિનામાં 2 11 હોય. પણ અમારા ઉપર તો ભગવાનની એટલી કૃપા છે ને અમારે રોજ એકાદશી હોય છે. એમ ન કીધું કે અમે રોજ ભૂખ્યા રહી છે, અમારે રોજ ઉપવાસ કરવા પડે છે. અમારે તો રોજ એકાદશી હોય છે. સુદામદેવ બ્રાહ્મણ જાય છે, આપણે જાણીએ છીએ કે રસ્તામાં સૂઈ જાય છે અને પછી ગરુડજી મહારાજ લઈને દ્વારિકાની બહાર લડી આવે છે. ત્યાંથી વળી સુદામા જાય. બોલા ક્રોળી આવે ના પાડી કે અંદર નહીં જવા દઈએ. સુદામદેવ બ્રાહ્મણને કહે છે કે મારે કઈ જોતું નથી. ઓલા કે તમારે જે દાન જોતું આપી દઈએ, જમવું જમી લેવો, કપડાં નથી પૂરા પહેરવાના, કપડાં આપી દઈએ. કારણ કે મૂડીમાં શું હતું? એક ટૂંકલી પોતડી હતી, એક નાનું એવું ફાળિયું ખંભે હતું, હાથમાં લાકડી હતી, ડાબા ખંભે જનોઈ હતી, બસ. અને ભગવાનનું નામ હતું મોઢામાં. આટલી મૂડી હતી. આટલી મૂડી લઈને જાય છે. જ્યારે દ્વારિકાના એ ટોળિયાઓ ના પાડે છે, સુદામદેવ એક જ વાત કરે છે, મારે કૃષ્ણને મળવું છે. બોલા દ્વારપાળો ખડખડાટ હસવા લાગ્યો. અમારા મહારાજને મિત્રને તાણ છે, તારા જેવો દુબળો પાતળો બનાવે. તને ગરમી મગજમાં ચડી ગઈ લાગે છે. ભૂદેવ હાલો જમવું તો આપી દઉં. ભૂદેવ ના પાડે છે, મારે તો કૃષ્ણ મળવું છે, મારા મિત્ર છે. બીજો દ્વારપાળ હારો હતો, એને જરા કીધું કે ભાઈ તમે અપમાન ન કરી, તમે તો બ્રાહ્મણ છો. સુદામાને પ્રણામ કરી કીધું, બાપજી માફ કરજો, આ ભાઈ તમે જરા વધારે બોલી ગયો છે. પણ એક કામ કરો, તમે અહીં જ ઉભા રહ્યો અને તમે ક્યાંથી આવો છો ને તમારું શું નામ છે મને કહો. હું મારા મહારાજને તમારો સંદેશો આપું. એ એમ કે અંદર આવવા દો તો હું જવા દઈશ, નકર નહીં જવા દઉં. અરે કાંઈ વાંધો નહીં, જાઓ ને તમે. જેને એટલું કહો ને કે હું મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામા છે. બપોર થઈ ગયા હતા, ભગવાન જમી પરવારી અને ઝૂલા પર બેઠા હતા. ભગવાનને અષ્ટપટરાણીઓ
ચમર ઢોળતા હતા. રૂકમણી ભગવાનને પાનનું બીટલું અંબાવે છે. ભગવાન પાનનું બીટલું મોઢામાં નાખીને પાન ચાલી રહ્યા છે. પણ એમાં 135 તમાકુ નહોતી. રજનીગંધા નહોતી. રજનીગંધા ખાઈ ખાઈને માણા ગંધાવા લાગ્યો. એ તમે જોજો, એ ખાતો હોય પાસે બે ને તો આપણને ખબર પડી જાય કે આ હાળો કંઈક ખાઈને આવ્યો. હું તો ઘણી વખત યુવાન બહેનોને કહું કે તમારા સગપણની વાત આવે ને, કરોડો રૂપિયામાં માલિક હોય પણ એ વ્યસન કરતો ને તો કહી દઉં જિંદગીમાં હામું જોતો નહીં, કોઈ જવા દે હાલ. વ્યસની છોકરા હારે કોઈ દી સગાઈ ન કરે. દ્વારપાળે આવીને ભગવાનનો જયઘોષ કર્યો. ભગવાન દ્વારિકાનાથનો જયઘોષ. મહારાજ એક સંદેશો કહો શું સંદેશો? મારા આંગણે દરવાજે એક બ્રાહ્મણ આવ્યા છે, દેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, પહેરવા માટે કપડાં નથી અને ઘણા દિવસથી જેમાં નહીં લાગે. અરે તો જાવ એને જમાડી દો, એને વસ્ત્ર જોતા વસ્ત્ર આપો, દાન જે જોતું આપી દો. દ્વારપાળ કહે છે બાપજી અમે કહ્યું એને બધું આપવાનું, પણ એ કાંઈ વસ્તુ લેવા ના પાડે છે. તમને મળવાની હઠ જ લઈને આવે છે. એ તમને મળવાની જીદ કરે છે. મારે કૃષ્ણને મળવું છે, મારે કૃષ્ણ મળવું છે. એ એમ કહે છે કે કૃષ્ણ મારા મિત્ર છે. ભગવાન કે મારા મિત્ર? હું એનો મિત્ર? હા પ્રભુ એમ કહે છે કે મારા મિત્ર છે, હું કનૈયાનો મિત્ર છું. અને કેવડાવે છે કે તમે જેની કહો ને હું કૃષ્ણનો મિત્ર છું, હું પોરબંદરથી આવું છું અને મારું નામ સુદામો છે. ત્યાં સુદામો નામ ભગવાને સાંભળ્યું, ભગવાન એકદમ દોડતા થયા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. ભગવાને પગમાં ચાખડીઓ ન પહેરી. 56 સીડી ભગવાન ખુલ્લા પગે ઉતરે છે અને સાથે સાથે અંગ ઉપરનું ઉતરીએ નીચે પડી ગયું તો ભગવાન લેવાનો ઉભા રહ્યા. અષ્ટપટનાણીઓ વિચાર કરે છે આવો મિત્ર કોઈ જોયો જ નથી હજી. ઝરૂખામાં આવીને જ્યાં જોઈએ તો ભગવાન દરવાજે જઈ અને સુદામાના બાથમાં પીડી અને ભગવાન ગોળ ગોળ ફેરવી રહ્યા છે. સુદામાને જોઈને ભગવાનની આંખો ભીની થઈ ગઈ અને ભગવાનને જોઈને સુદામાની આંખો ભીની થઈ ગઈ. એકબીજાએ બેને ભેટી પડ્યા છે. ભગવાન કહે છે એલા એ સુદામા ક્યાં હતો તું? તને તારા કનૈયાની કોઈ દી યાદ ના આવી? સાંદીપની ઋષિના આશ્રમમાંથી જુદા પડ્યા છે, પહેલી વાર બે મળ્યા છે. અને આપણે ગમે ત્યાં પહોંચી જઈએ પણ બાળપણનો મિત્ર મળે એટલે એ દિવસોની યાદો આવી જાય. વર્ષો પછી મળ્યા હોય. એક મજૂરી કરતો હોય, એક મિલનો માલિક હોય, પણ એ બે જ્યારે મળે ને ત્યારે મિલનો માલિક નથી રહેતો અને મજૂરી કરનાર મજૂર નથી રહેતો. બે એક સરખા થઈ જાય ત્યારે એક સરખા હોય બે. હું આજની તારીખે જ્યારે હું કેરિયાચડ ગામડે જાઉં મારા તો જે મારા બાળપણના મિત્રો મારો કીર્તિભાઈ, ડોક્ટર ભાવેશ, રાકેશ, યોગેશ, આ બધા અમે રાવતભાઈ બધા અમે રાત્રે મારા ઘરના સરપંચ મારા મિત્ર બધા રાત્રે બેસવાવાળા માણસો. હું આજની તારીખે કેરિયા ગામડે જાઉં તો હું ઘરે હોઉં જ નહીં, રામજી મંદિરે બેઠો ચોરે ચડી બેઠો. વ્યાસપીઠની ફલક વ્યાસપીઠ છે પણ એ મિત્રતાની ફલક તો મિત્રતા છે. રામજી મંદિરે આડે પટ પડીને કુવાની 5 વાગ્યા સુધી પૂજારી આવે ત્યારે લે આ તો પૂજારી આવી ગયા, હાલો હવે ઘર જવાનું. સવારમાં 5 વાગે ઘરે જવાનું. આખી રાત બેઠા બેઠા આ વાતો કરતા. અને મિત્રતામાં જે ભાર હળવો થાય એ બીજો ભાર ક્યાંય હળવો થતો નથી. તમે તમારા મિત્રને જે વાતો કરી ખોલીને એ વાત બીજા કોઈ કરી ન શકો. मित्र ऐसा कीजिए ढाल सरीखा होय, दुख में आगे सुख में पीछे होय. બાકી તમારા ખીચામાં પૈસા હોય ત્યાં સુધી તમારો મિત્ર હોય એમાં મજા નથી. અહીંયા સુદામા માટે કૃષ્ણ અને કૃષ્ણ માટે સુદામા બે એક થઈ ગયા છે. ભગવાનની આંખોમાંથી આંસુડા નીકળી ગયા સુદામાને જોઈને. તમે વિચાર તો કરો, કનૈયા આમ સુદામાને તેડી લીધો બાથમાં અને એટલા રાજી થઈ ગયા ભગવાન એને ગોળ ગોળ ફદુડી ફેરવે છે.
ભગવાન એના બાવડા પકડી કહે છે, સુદામા તને કોઈ તારા કન્યાની યાદ ના આવી? ચાલ આપણે ઘરમાં જઈએ. ભગવાન સુદામાનું બાવડું પકડીને લઈ જાય. લઈને જ્યારે જાય સુદામા તું આવવાનો હતો, ખબર હોય તો જમીન લે. એટલે હું હમણાં જ જઈ હજી, પણ ચાલ તું પેલા નાઈ લે, ધોઈ લે અને પછી તું જમી લે. પછી એ નિરાતે બેહીને બે વાતો કરીશું. કેટલા સમય મળ્યા છે આપણે બે, ઘણી વાતો કરીશું. ભગવાન પોતાનો જે સુવાનો પલંગ છે એની માથે સુદામા બ્રાહ્મણને બેહાડે છે, પવિત્ર બ્રાહ્મણને બેહાડે છે. ત્રાંબાના પાત્ર ભગવાને પગે રખાવી અને જળ રેડવા જાય છે. પાણી પરાત હાથ છૂટો નહીં, નૈનન કે જલ સે પગ ધોવે. સુદામાને જોઈ અને ભગવાન એટલા હરખાઈ ગયા છે, આંખમાંથી આંસુડા બંધ નથી થતા. ભગવાન આંસુ બંધ નથી થતા. ભગવાન હાથમાં ઓલું કળશ ભર્યો તો એમાંથી પાણી ન નીકળ્યું. ભગવાન જ્યારે પગ ધોવે છે સુદામાના પગમાં કાંટા ભગવાને કાંટા ખેંચી લીધા. એક કાંટો ઊંડો પૂછ્યો તો ભગવાન બે દાંતથી કાંટો ખેંચવા ગયા. બે દાંતથી ભગવાન કાંટો ખેંચવા ગયા. અરે સુદામા કહે છે, એ કનૈયા શું કર તું? ભગવાન કહે છે, સુદામા ઉભો રે, એક કાંટો ઊંડો ખેંચી ગયો છે. વાગ્યો તો સુદામાના પગમાં, પણ વેદના હરિના હૃદયમાં હતી. મારા સુદામાને કાંટો વાગ્યો છે. ભગવાને સ્નાન કરાવ્યું અને તૂટી ગયેલી પોતડી કઢાવી નાખાવી, નાની એવી નવું પીતાંબર ભગવાને સુદામા પીતાંબર પહેર્યું. પછી જમાડે છે. સુદામાએ પ્રેમથી જમી લીધું. મોઢા પર અણસાર ના આવી, મારા દીકરા ભેખા ટળવળે કરે. ભગવાનનો હોનાનો મેલ જોયો, આવા હારા હારા ઝુમર જોયા, ભગવાનના આવા હારા વસ્ત્રો જોયા. એમ થયું આ બત્રી ભાતના ભોજન જમે, હવે આને મારે પવા દેવાય. એટલે શું તમે પવા નથી દીધા? બેઠા જ વાતો કરે. ભગવાને પ્રશ્ન કર્યો, સુદામા કેતો ખરો તે લગ્ન કર્યા કે નહીં કાંઈ? અરે હા કનૈયા, મેં લગ્ન કર્યા. તારા ભાભી છે ને? શું નામ છે? સુશીલા નામ છે. અને કનૈયા નામ પ્રમાણેના ગુણે છે હોય એનામાં, બહુ સુશીલ. બાળકો? હા મારા બાળકો છે. શું કરે બધા? એ મજા કરે. તમે વિચાર તો કરો, એમ ન કીધું કે મારા દીકરાઓ ભેખા ટળવળે છે. ભગવાન કહે છે, પણ સુદામા તું ધંધો શું કે છે? તો કે ત્રિકાળ સંધ્યા કરું, બાકીના સમયમાં ભગવાનનું ભજન કરું ને અમારા ગુજરાન હાલી જાય. સુદામા કે કનૈયા તું બધું મને પૂછા કરે છે, તું તો કે તે લગ્ન કર્યા કે નહીં? હા કર્યા. તો તાર ઘરવાળા ક્યાં છે? કે આવું બા. સુદામા ગણે છે, આ તો 8 છે. ભગવાન હસીને કહે છે, હા સુદામા અમારી 8 પટરાણીઓ છે. સુદામા એક વાત બહુ સરસ કહ્યું. ભગવાનને કહે છે કે કનૈયા એક વાત કહું તને, આ તારો વૈભવ જોઈને મને એમ થાય છે કે તે જે ગુરુની સેવા કરીને આ એનું ફળ છે. આ ગુરુની સેવાથી તને સિદ્ધિ મળી છે. હા સુદામા સાચી વાત છે. પણ ભગવાનની નજર ગઈ, કારણ કે સુદામા વારા ઘડીએ વાળી બગલમાં આમ પોટલી હેંગરા કરે. ભગવાનની નજર ગઈ એટલે ભગવાને કીધું, સુદામા આમાં શું છે? કાઈ નહીં, તો કાઈ નહીં, એમ જ છે. ના કાઈક લાવ્યો છું. અરે કાઈ નથી લાવ્યો કનૈયા. અરે ના, મારી ભાભીએ મારા માટે કંઈક મોકલ્યું છે, પણ તું હાલા દેતો નથી મને. અરે કાઈ નથી કનૈયા. ભગવાને 2-3 વખત માંગ્યું છતાંય ન મળ્યું ને, ભગવાને ઝૂંટવી લીધું. અને એક વાત યાદ રાખજો વાલા, ભગવાનના કામમાં જ્યારે તમે સામેથી કાંઈ નહીં આપો ને, તો ભગવાનને તમને આપેલું ઝૂંટવી લેતા આવડે છે.
જેમ ભગવાનને આપણને આપતા આવડે છે એમ આપણી પાસેથી ભગવાનને લઈ લેતા આવડે છે. એક કાળનો થપાટ મારશે ને બધું લઈ લે. માટે ભગવાન આપણા ઉપર કોપાયમાન ન થાય, ભગવાન આપણા ઉપર ખીજાઈ ન જાય, એટલા માટે ઠાકોરજીને રાજી રાખવા માટે કોઈ પણ જગ્યાએ સત્કર્મ કરતા રહેજો. કોઈ પણ જગ્યાએ ભગવાને પૌવાની પોટલી આંચકી લીધી અને પૌવાની પોટલીની ગાંઠો ખોલે છે. એ પોટલીની ગાંઠ નથી ખુલતી, હવે સુદામાના ભાગ્યની ગાંઠો ખુલી રહી છે. અને પોટલી ખુલી આમ એમાંથી પૌવા નીકળ્યા અને 3 ઘટના ઘટી. અષ્ટપટરાણી જોઈને કીધું, લ્યો આ તો પૌવા છે. હવે સુદામા શરમથી નીચે જોઈ જાય છે અને પૌવાને જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી જાય છે. સુદામાની ગરીબાઈ જોઈને પૌવા જોયા તો ગોકુળમાં યશોદા યાદ આવી કે શરદ પૂર્ણિમાની રાત્રિ હોય તો દૂધમાં સાકર ઘોળે અને એમાં પૌવા પલાળે ને આકાશમાં એ ચંદ્રમાના તેજથી તપાવે ને માં યશોદા પૌવા ખવડાવે. યશોદાના પૌવા દૂધ અને સાકરમાં પલાળેલા હતા. તો શું સુદામાના પૌવા કોરા હતા? સુદામાના પૌવા પ્રેમના પાણીમાં પલાળ્યા હતા અને પ્રેમનું પાણી સાકર અને દૂધ કરતા વધારે મીઠું હોય છે. દૂધ અને સાકર કરતા પ્રેમ વધારે મીઠો લાગે છે. ભગવાન કહે છે, લા સુદામા, એલા તને હજી આ ટેવ નથી ગઈ? સાંદીપની ઋષિના આશ્રમની વાતને યાદ કરે છે. યાદ છે સુદામા? આપણને ગુરુ માતાએ ઓલા દાળિયા ભરી દીધા હતા અને આપણે બે જંગલમાં ગયા. મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો. શું કહીએ છીએ? સુદામાને ભૂખ લાગી હતી ને, દાળિયા ખાઈ ગયા. મહાપુરુષનું ચિંતન છે કે સુદામા એટલો ભૂખાળ નહોતો, પણ મૂળ કારણ એ હતું કે જ્યારે ગુરુ પત્નીએ દાળિયા ભર્યા ને ત્યારે દરિદ્રતાનો યોગ ચાલતો. દરિદ્રતાના યોગમાં પાત્રમાં ભરેલા દાળિયા જે કોઈ માણસ ખાય એ દરિદ્ર બને. એટલે સુદામાને આ વાતની ખબર હતી. એટલે સુદામાએ કહ્યું કે આ દાળિયા ખાઈને હું ગરીબ બનું તો ભલે બનું, મારો મિત્ર કનૈયો ગરીબ ન થવો જોઈએ. મારો મિત્ર ગરીબ ન થવો જોઈએ. એટલે એ કનૈયાએ સુદામાએ પૌવા ખાઈ દાળિયા ખાઈ લીધા. આજે ભગવાન સુદામાના કપાળમાં જુએ છે તો લખ્યું છે શ્રી ક્ષય. શ્રી ક્ષય લખ્યું છે. ત્યાં સંપદા જ ભગવાન કહે છે, આને ભૂંસી ન શકું, આને હું ભૂંસી ન શકું, પણ હું આને બદલાવી તો શકું, મને બદલી તો શકું. ભગવાને શ્રી ક્ષય હતું એના બદલે અક્ષય શ્રી કરી દીધું. અક્ષય શ્રી કરી નાખ્યું કે જ્યાં કુબેરનો ભંડારે ઓછો પડે. પછી તો ભગવાને એક મુઠ્ઠી પૌવા ખાધા ને તો જેટલી સંપદા દ્વારિકામાં હતી એની કરતા વધારે સંપદા ભગવાને પોરબંદરમાં આપી. પોરબંદરમાં સંપદા આપી. બીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય તો રૂકમણી હાથ પકડો, પ્રભુ શું કરો તમે? ઐશ્વર્ય આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવા પડે એવી જરૂરિયાત જ નથી. ત્રીજી વાત, પ્રભુ પવિત્ર બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, એ પ્રસાદ અમને લેવા દો. એ પ્રસાદ અમને લેવા દો. અમને પ્રસાદ આપો. ભગવાને એક મોટી પૌવા ખાધા અને પ્રસાદ આપ્યો. પોરબંદરમાં સંપદા હતી. એક રાત્રિ સુદામદેવ બ્રાહ્મણ રોકાય છે. એક રાત સવારમાં ઉઠી નિત્યકર્મ કરી પરવારી બધા
બધા બેઠા છે, શિરામણ કર્યું અને સુદામાએ કહ્યું કે તો ચાલ કનૈયા હવે હું જાઉં. હવે હું જાઉં. ભગવાન કહે છે બસ સુદામા જાવું છે, ભલે કાંઈ વાંધો નહીં, પાછો આવજો. સુદામાને થયું કે એલા રોકવાનું કીધું નહીં કોઈ એકવાર, નકર આપણને ખબર જ હોય કે મહેમાન રોકાવા નથી તો આપણે કહીએ રોકાઈ જાવ ને ભાઈ, એમાં હાચી મહેમાન રોકાઈ જાય તો ચૂલાના હગા હોય તો વાંધો ન આવે, પિયરિયામાંથી કોઈ આવ્યું જો રોકાય તો વાંધો ન આવે, જે સિરીઝ વાળું કોઈ આવ્યું જો રોકાય પછી જે ચા બનીને આવે તમારે કરવું આવું, ખાલી આ પુરુષોના ભાગમાં જે સિરીઝ થતી હોય તમારે આવે તે સિરીઝ પરસ્પર છે, પરસ્પર દેવો ભવ. તો સુદામાએ કહ્યું જાવ તો કનૈયો કહે છે ભલે કાંઈ વાંધો નહીં, પાછો આવજે. સુદામદેવ નીકળ્યા, ઉમરામાં પહોંચ્યા અને ભગવાન અવાજ કર્યો, એ સુદામા પાછો આવ, અહીંયા આવ, અહીંયા આવ. એટલે સુદામદેવ પાછા આવે છે. હક નહીં, ભગવાન છે ને સુદામાને કંઈક કહેવા માંગતા હતા, કહી ન શક્યા, એટલે વાત ભગવાને ફેરવી નાખી. અમુક અમુક વાત તમે કેવી હોય પણ કહી ન હકો એટલે પછી ગલ્લા તલ્લા થાય. એટલે ભગવાનને ગોટાળે ચડી ગયા. એટલે ભગવાન પાછો આવજો સુદામા મળવા, હો ભૂલી જતો નહીં. અરે હા કનૈયા આવીશ ને, કેમ નહીં, વળી જાય, વળી બોલાય, અવાજ કર્યો, અહીંયા પાછો આવે, વળી પાછા આવે છે. ભગવાનને જે મૂળ કેવું હતું ને કહી ન શકતા, એટલે બીજી વાત કરી, વળે મારા ભાભીને મારી યાદ આપજે હો. અરે હા હા કનૈયા આવીશ ને, યાદ આપજે એટલા શબ્દો આવ્યા ને એટલે સુદામાએ કીધું અરે હું તને કહેતો ભૂલી ગયો, તારી ભાભીએ તારા માટે મોકલાવ્યું છે. અરે બોલને શું મોકલાવ્યું છે? તારા માટે એક સંદેશો આપ્યો છે, તને યાદ અપાવી છે. શું આપ્યું છે? એક માસ દ્વય પાખ મેં દો એકાદશી હોય, સો પ્રભુ દીન દયાલ ને નિત પ્રતિદિની મોહ. આટલો સંદેશો ભગવાને સુદામાના મુખેથી સાંભળ્યો ને એની ભાભીનો આંખના ખૂણા ભગવાનના ભીના થઈ ગયા કે આવી સુશીલા નારી જેવી સ્ત્રી આ જગતમાં જડવી બહુ અઘરી છે. ભગવાને સુદામાને રોક્યા નહીં, એનું એકમાત્ર કારણ એ હતું સુદામા અહીંયા 3 ટાણા જમી લેતો, પેટ ભરીને ખાતો હતો. પોરબંદરમાં ભગવાને બધું આપ્યું હતું છતાં પણ સુશીલાએ મોઢામાં અનાજનો એક દાણો હતો. મેં કહ્યું મારા પતિ આવે એને જમાડું પછી જમી. દ્વારકામાં બેઠા બેઠા ભગવાન કૃષ્ણએ સુદામાએ એ પોરબંદરમાં રહેલી સુશીલાને પ્રણામ કર્યા છે. સુશીલાને પ્રણામ કર્યા હતા. એટલે ભગવાને સુદામાને એટલું વૃત્તા અને સુશીલાનો સંદેશો સાંભળ્યો. ભગવાનની આંખો ભીની થઈ ગઈ. ભગવાન એટલું કીધું સુદામા મારી ભાભીને મારો એક સંદેશો આપીશ. અરે બોલને કનૈયા, તો બહુ રાજ કહે છે મારી ભાભીને કહેજે होनी थी सी हो गई अब ऐसी ना होई, भाभी तेरे भवन में अब नित्य द्वादशी होई. એકાદશીના ઉપવાસ પછી દ્વાદશના દિવસે જમી લેવાનું હોય. ભગવાને કહ્યું અત્યાર સુધી જે થવાનું હતું ને એ થઈ ગયું ભાભીમાં, પણ આજ પછી તમારા ઘરમાં જિંદગીમાં તમારે કોઈને ભૂખ્યું નહીં રહેવું પડે. રોજ બારસ છે, રોજ બારસ. ભાભી તેરે ભવન में नित्य द्वादशी हो. પણ સુદામા ઓળખી દે છે કે આ કનૈયો કઈ કઈ નથી કરતો, વાતું ફેરવા કરે છે. દુખે છે પેટમાં, કૂટે છે માથું, કઈ કઈ નથી એકતો મને. એટલે ભગવાનને કહ્યું સુદામાએ, અરે પણ કનૈયા શું કામ ગોળ ગોળ વાતો ફેરવો છો, મને જે કેવું કહી દો ને. ભગવાન સ્થિર રહીને કીધું સુદામા કહું પણ તું ખોટું નહીં લગાડ ને.
છીએ, મિત્રતામાં શું ખોટું લાગવાનું? તું કહી દે ને જે કેવું છે તે. ભગવાન કહે છે કે સુદામા, તારી પોતડી ધોવાઈ ગઈ છે, તે પેરુની પીતાંબર મારું છે, પીતાંબર કાઢતો જા ને પોતડી પહેરતો જા. તારી પોતડી પહેરતો જા. સુદામાને કંઈક સારું થઈ ગયું. આટલો વૈભવ છે. સુદામા માગે તો કૃષ્ણ બધું આપે. બે હાથ ને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. બે હાથ ને મારા સુદામા અંદર પોતડી પહેરવા જાય છે, પીતાંબર કાઢવા જાય છે. દાઉ દાદાએ કહ્યું, પ્રભુ શું કર્યું તમારે? પોરબંદરમાં આટલું આપી દઉં ને કાંઈ પીતાંબર કપડે તો ભલે પહેરી જાય, શું ઓછું થઈ જશે? ભગવાન કહે છે સાચી વાત છે દાઉ, પણ તમે કહો તો હજી પીતાંબર પોરબંદરમાં મોકલી દઉં, પણ મારો સુદામો પોરબંદરથી જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ પોતડી પહેરીને જ પાછો જશે. કારણ એને અયાચક વ્રત છે, કોઈની પાસે માગવું નહીં, આવું વ્રત છે. અને પોતડી પહેરીને આવ્યો તો જો પીતાંબર પહેરીને જાય ને તો ગામના લોકો કહેશે કેતો તો નથી માંગતો, આ દ્વારકાજીને પીતાંબર માગી આવ્યો અને મારા સુદામાને હવે કોઈ માગણ કે એ મારાથી ન સહન થાય. સુદામા કે ન સહન થશે. દાઉ દાદા કહે છે પણ કાંઈ વાંધો નહીં, પીતાંબર કઢવી લે, પણ કહી તો દે મેં તને પોરબંદરમાં આપ્યું છે એટલે બિચારાને શાંતિ થઈ જાય. ભગવાન કહે છે કે મોટા ભાઈ, માગવા આવનારો માણસ મારી પાસે માગી નથી શકતો તો હું કહી કેમ શકું કે હું તને આપ્યું છે? દેનારો કહી ન શકે. જ્યારે ભગવાન દ્વારિકાધીશ દાઉજી મહારાજ સુદામાને મૂકવા માટે 56 સીડી ઉતરે છે, ત્યારે બ્રાહ્મણનો મહિમા ભગવાને બહુ વધારી દીધો. દાઉ દાદાએ કહ્યું કે એક કામ કરો, કનૈયા દારૂકને કહે એટલે રથમાં બેસાડીને મૂકી આવે. તમારી વાત સાચી છે, હમણાં દારૂક મૂકી આવે. કારણ સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ આ ધરતીમાં શોધવો બહુ મુશ્કેલ છે ભાઈ. અને આજ મારો સુદામા એના ખુલ્લા પગે મારી દ્વારિકાની ધરતીમાં હાલશે ને, મારી આ ધરતી પાવન અને પવિત્ર બની જશે. મારી દ્વારિકા નગરી ધરતી પાવન બની જશે. શાસ્ત્રોમાં લખ્યું છે કે 68 તીર્થોનું પુણ્ય તમારે જોતું હોય એક જ જગ્યાએ તો બ્રાહ્મણના જમણા પગના અંગૂઠાનો સ્પર્શ કરીને તમારા માથે ચડાવો. 68 તીર્થોનું પુણ્ય બ્રાહ્મણના જમણા પગમાં સમાયેલું છે. તો એ ભગવાન માટે સુદામદેવ જ્યારે નીકળી જાય છે, ત્યારે પોરબંદરમાં આવે. ઝૂંપડા ક્યાં જડતા બંધ થઈ ગયા. બગીચાની બાજુમાં તમે મકાન બનાવો ને, બગીચાની બાજુમાં તમે મકાન બનાવો ને, પછી તમારે સુગંધને ખરીદવી ન પડે, એ આપોઆપ મળી જાય. એમ સુદામાની આજુબાજુમાં જે લોકો રહેતા હતા ને એને બધાને ભગવાને બંગલા બનાવી દીધા. એમ ઉકરડાની બાજુમાં રહ્યો તો તમારે દુર્ગંધે ખરીદવી ન પડે, મફત જ પડે. હવે નક્કી તમારે કરવાનું છે આપણું મકાન ક્યાં હોવું જોઈએ. સજ્જનની હારે કે દુર્જનની હારે સંગ. સંગથી માણસ સજ્જન થાય, સંગથી માણસ દુર્જન બને. સુદામાએ આશ્ચર્ય થયું. સુશીલા નારીનો પ્રશ્ન. સુશીલા શું છે બધું? સુશીલા કહે છે કે તમારા મિત્ર દ્વારકાથી આવ્યા હતા અને બધું આપી ગયા છે. તમારા મિત્ર દ્વારકાથી આવ્યા હતા આપી ગયા છે. શબ્દને સાંભળ્યા અને આકાશ તરફ નજર કરીને આંખમાંથી આંસુડાની ધાર સાથે સુદામદેવ એટલું બોલ્યા હતા કે એ કનૈયા, દ્વારિકામાં એક પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં આટલું બધું આપી દીધું તમને. કૃષ્ણએ કરુણા કરી ભાગ્યની રેખા ફરી, કૃષ્ણે કરુણા કરી ભાગ્યની રેખા
ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાઈ છે સુદામાજી દ્વાર